હોય। ભારતમાં હાલમાં આ કાયદો ખૂબ જ ચર્ચામાં છે। તેના વિશેની મુખ્ય જાણકારી નીચે મુજબ છે। 1. સમાન નાગરિક સંહિતા યુસીસી શું છે? સમાન નાગરિક સંહિતાનો અર્થ છે કે ભારતમાં રહેતા દરેક નાગરિક માટે એક સમાન કાયદો હોવો જોઈએ, પછી ભલે તે ગમે તે ધર્મ, જાતિ કે સંપ્રદાયનો હોય। હાલમાં લગ્ન, છૂટાછેડા, વારસો અને દત્તક લેવા જેવા વિષયોમાં અલગ અલગ ધર્મોના પોતાના પર્સનલ લૉઝ ચાલે છે। યુસીસી આવ્યા પછી આ બધા માટે એક જ કાયદો લાગુ પડશે। 2. આ કાયદાની મુખ્ય બાબતો: લગ્ન અને છૂટાછેડા: બધા ધર્મોમાં લગ્ન અને છૂટાછેડાના નિયમો એક સમાન બનશે। વારસાઈ હક: પિતા કે પૂર્વજોની મિલકતમાં દીકરા અને દીકરીને સમાન હક મળશે, જે અત્યારે કેટલાક ધર્મોમાં અલગ છે। બહુપત્નીત્વ પર પ્રતિબંધ: એકથી વધુ લગ્ન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ આવી શકે છે। દત્તક લેવાના નિયમો: બાળક દત્તક લેવાની પ્રક્રિયા પણ દરેક નાગરિક માટે એક સરખી રહેશે। 3. બંધારણમાં સ્થાન: ભારતીય બંધારણના અનુચ્છેદ 44 આર્ટિકલ 44માં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ યુસીસીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં જણાવાયું છે કે સરકાર દેશભરમાં સમાન નાગરિક સંહિતા લાગુ કરવાનો પ્રયાસ કરશે। 4. હાલની સ્થિતિ: ભારતમાં ઉત્તરાખંડ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે જેણે યુસીસી બિલ પાસ કર્યું છે। ગોવા: ભારતમાં ગોવા એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં પોર્ટુગીઝ શાસનકાળથી જ સમાન નાગરિક સંહિતા લાગુ છે। કેન્દ્ર સરકાર પણ સમગ્ર દેશમાં આ કાયદો લાગુ કરવા માટે વિચારણા અને તૈયારીઓ કરી રહી છે। 5. આ કાયદાના ફાયદા અને વિવાદ: ફાયદા: રાષ્ટ્રીય એકતા વધશે, લિંગ સમાનતા, પુરુષ-સ્ત્રી સમાન હક આવશે અને કાયદાકીય પ્રક્રિયા સરળ બનશે। વિવાદ: કેટલાક લોકો માને છે કે આનાથી તેમની ધાર્મિક સ્વતંત્રતા અને જૂની પરંપરાઓ જોખમાશે। તો આ હતી યુસીસી વિશેની સંપૂર્ણ માહિતી। આશા છે કે તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હશે। જો તમે ઈચ્છતા હોવ કે હું કોઈ બીજા ટોપિક પર વિડિયો બનાવું તો કોમેન્ટમાં જણાવજો। આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો, જેથી તેઓ પણ આ કાયદા વિશે જાણી શકે। મળીએ છીએ બીજા વિડિયોમાં, ત્યાં સુધી જોડાયેલા રહો। આભાર।